ओम वंदे महानंद अनंत लीलम सर्वविभुम महांतम गौरी प्रियम कार्तिक विघ्नराज समुद्रम शंकर मादिदेवम शंकर अंबिकेशम आदंत मंगलम समान जात भाव मार्यम तमीशम जरामरमात्म देवम पंचानन प्रबल पंस विनोदशीलम संभावये मनश्री शंकर अंबिकेशम संभावये मनश्री शंकर महात्म देवम। अपनी वच्चेथी एक जीव જ્યારે શિવલોકી વિના છે એવા પરમ પૂજ્ય દિવ્યાત્મા શ્રી હિન્દુબેન અને જ્યારે ભગવાન શિવના શરણોમાં એને સ્થાન લીધું છે પીપળવા એટલે મારે પણ બેન થાય, કારણ કે મારે મારા બાપુ અને માસાએ સંબંધ ભાઈઓ એ જ્યારે શિવલોકી વિના છે અને પૂરી પરિવાર ભારતી પરિવાર ઉપર જ્યારે, કારણ કે ગાવું પણ કહ્યું કે મધ્યાહન સૂર્ય હાથમે તો એ દુઃખદ હોય, પણ આપણી 10 નામની પરંપરા છે, આપણે એક ભદ્રોત્સવના રૂપમાં જ્યારે મૃત્યુને પણ વધાવતા હોય છે, ત્યારે એક જીવ જ્યારે શિવલોકી વિના છે તો દેવાદિદેવ મહાદેવના શરણોમાં વંદન કરી અને શિવલોકી એવા ઇન્દુબેન એમના શરણોમાં વંદન કરી અમારી ધર્મસભાના અધ્યક્ષ સાળવા મહંત પૂજ્ય હનુમાનજી મહારાજ મહંત, શૈલેષગીરી બાપુ, જીતેન્દ્ર બાપુ અને જનકગીરી બાપુ અને આપ સર્વ જ્ઞાતિજનો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, ગ્રામજનો, ભાવિક ભક્તજનો, આ બધાને મારા ઓમ નમો નારાયણ. ધાર્યતે ઇતિ ધર્મ, આપણે ધર્મસભા છે અને ખરેખર બાપુ ધર્મસભા બહુ રાજી થયા અમે, નહીતર તો ઘણીવાર આપણે ભજન કરતા ભોજનનો સમય થાય એટલે થોડુંક એ બાજુ વધારે, પણ મને આ ગામ સાધુ સમાજમાં તો હોય છે આપણે સત્સંગની અભિલાષા, પણ આ ગામ લોકોને પણ સત્સંગની ખૂબ અભિલાષા છે, એટલે આ ગામજનોને પણ હું સાધુવાદ આપું છું. અને એની પાછળ બહેનોમાં જ એક સત્સંગ છે, એનું કારણ હોય તો અમારે ઇન્દુબેન ઇન્દુબા છે કે એમનો ઘણો સત્સંગનો ભાવ હા, અને વાત કરતા હતા કે એમણે હંમેશાને માટે સત્સંગની એક ધારા વહાવી છે બાપુ, અને શિવપુરાણમાં લખ્યું છે દુર્લભ સત્સંગ. સત્સંગ છે ને દુર્લભ છે. હા, બીજી બધી વસ્તુ મળે અને જતી પણ રહે, પણ સત્સંગ મળે ને પછી બધું આવે. સત્સંગથી ધન વધે, દયા વધે, સત્સંગથી માણસની કરુણા વધે, પછી ધર્મ વધે, ધર્મ વધે પછી બધું વધત વધત જાય. એટલે એ સત્સંગની પાછળ એવા અમારા બેન શ્રી અને એમનું જ્યારે એ પ્રત્યે મહાદેવ પ્રત્યે એમની ભક્તિ જે રહી છે, શાસ્ત્રમાં લખ્યું દુર્લભ સત્સંગ દુર્લભ સંત, અને એથી પણ દુર્લભ સંત છે અમારે જનકગીરી બાપુ. તો સંતોની સેવા, હા પેન્ટ શર્ટ પહેરે છે પણ આશ્રમ સંભાળે છે, અને અમે ભગવા પહેરીને ઘરે બેઠા છીએ. હા, એમને પણ તાળીઓથી વધારવા જોઈએ, ખૂબ સમાજ પ્રત્યે એમનો ભાવ છે ખરેખર બાપુ. આ નકર અમે ભગવા પહેરી નીકળીએ છીએ, સમયની વાત છે. દુર્લભ સત્સંગ, અને એમાં પણ કહ્યું છે બાપુ દુર્લભ શંભુ પુંગવ, એમાં જે મહાદેવનો ભક્ત છે ને એ તો બહુ દુર્લભ છે, એના તમને દર્શન થઈ જાય ને એટલે તમારું ગમે એવું અટકેલું કામ હોય ને પૂર્ણ થઈ જાય. શિવાલય જવાનું મહાત્મ્ય તો છે જ.